સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં અન્નદાતાનો કકળાટ। થરાદમાં ખાતરની અછતને પગલે વહેલી સવારથી લાંબી કતારો લાગવા ખેડૂતો મજબૂર। તંત્ર ક્યારે જાગશે તે મોટો સવાલ। પાલનપુર નગરપાલિકામાં પક્ષ વિપક્ષ વચ્ચે દંગલ। વિપક્ષના આકરા તેવર સામે શાસક પક્ષના 2 ઠરાવો સ્થગિત। પાલનપુરનો હાર્દ જોશી બન્યો બનાસકાંઠાનો પહેલો બેડમિન્ટન ચેમ્પિયન। રાજ્ય કક્ષાએ ગોલ્ડ જીતી ગૌરવ જિલ્લાનું વધાર્યું। અને થરાનું 5200 વર્ષ પ્રાચીન ગ્વાળીનાથ મહાદેવ મંદિર શિવનાથથી ગુંજી ઉઠ્યું। શ્રાવણ માસમાં ભક્તોની મોટી સંખ્યામાં ધસારો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ચોમાસુ વાવેતરની સિઝન બાદ હવે રાસાયણિક ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે। ત્યારે રાસાયણિક ખાતર મેળવવા માટે થરાદના ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે વહેલી સવારના 4 વાગ્યાથી જ થરાદ તાલુકા સંઘના ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી। થરાદ અને આસપાસના અલગ અલગ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી જ ડેપો પર પહોંચી ગયા હતા। ડેપોમાં ખાતર ભરેલી એક ગાડી આવી હોવાના સમાચાર મળતા જ ખાતરની અછત વચ્ચે ખેડૂતો સમયસર ખાતર મળી રહે તે આશાએ લાંબી કતારોમાં ગોઠવાઈ ગયા હતા। ચોમાસુ વાવેતર બાદ ખેડૂતોને મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરની જરૂર પડે છે। જો સમયસર ખાતર ન મળે તો પાકને નુકસાન થવાનો ભય રહે છે, જેના કારણે ખેડૂતો ચિંતિત છે। ખાતરની અછત અને તેને મેળવવા માટે વહેલી સવારથી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડતા ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। 300 ની લાઈન છે, એટલે હવે મળશે કે ના મળે હવે એ તો ખબર નથી। એક ગાડી કે આવી છે અને હવે અડધી તો વેચાઈ ગઈ છે। 6 બોરી હાલે છે, હવે અમારા ભાગમાં આવશે કે નહીં આવે એ તો ખબર થાય નહીં। હાલ તો લાઈનમાં ઉભા ને 153મો નંબર આવ્યો છે મારો। હવે બધાને 6 બોરી હાલે છે, એમાં હવે હાલે કે ન મળે એ ખબર થાય નહીં। ખાતરનો વર્તાઈ રહ્યો છે। આજ દી સુધી અમે રજૂઆત નથી કરી, પણ ન છૂટકે અમારે આ રજૂઆત કરવી પડે છે। એક વાત છે, અહીંના ખેડૂતો ખાધા પીધા કે ચા પાણી કર્યા વગર 4:30 વાગ્યાની વાતના 300 ખેડૂતો અહીં લાઈનમાં ઉભા છે, પણ તંત્ર એને કોઈ સાંભળતું નથી। અત્યારે એક ગાડી સ્ટોકમાં છે અને બાકીના ખેડૂતો ખાતર વગર એમને ઘરે જાય એવી સ્થિતિ સર્જાય છે। તો સરકારશ્રીને સંઘના સંચાલકોને ખાસ વિનંતી કે દેતે પૈસે ખેડૂતોને ખાતર નથી મળતો તો બીજી તો વસ્તુ શું ખેડૂતો સુધી પહોંચતી છે એ દુવાની વાત રહી। એક વાત છે, અત્યારે હાલની સિઝનમાં વરસાદ વરસ્યો છે, તેના લીધે બધા ધન બાળીને આ બિલકુલ ખાતર વગર કરમાઈ જ્યાં છે, જેને લીધે ખેડૂતોના હાથમાં કશું આવે એવી સ્થિતિ નથી। તો સરકારને ખાસ વિનંતી કે અમારે વારે ઘડીએ આવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત ન કરવી પડે અને સરકાર તમામ ખેડૂતોને બનાસકાંઠાને પૂરતો ખાતર આપે એવી તમામ ખેડૂતોને વિનંતી। અત્યારે 400 થી 500 ખેડૂતો અહીં ઉભા છે અને 250-300 ખેડૂતો માર્કેટના નાકે બેઠા છે। એક વાત છે, તો બધાને સંતોષ થાય એવી તંત્રને અમારી વિનંતી છે અને વહેલામાં વહેલી તકે થરાદ તાલુકાને યુરિયા ખાતર પૂરતો મળે એવી વિનંતી છે। રાસાયણિક ખાતરની સર્જાયેલી અછતને પગલે ડેપોના સંચાલકોનો સંપર્ક કરતા સંચાલક જણાવી રહ્યા છે કે વર્તમાન સમયમાં ખાતરની ખૂબ જ ઓછી આવક છે અને તેની સામે ખેડૂતોમાં તેની માંગ વધી ગઈ હોવાના કારણે
આ સમસ્યા સર્જાઈ છે, પરંતુ તેમ છતાં ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તે માટે ડેપો દ્વારા એડવાન્સમાં નાણાં ભરપાઈ કરીને ખાતરના વધુ જથ્થાને મંગાવવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. અમારી જોડે 50 ટન ખાતર આવેલું છે, 2 ગાડી, અને અમે સવારથી જ ખાતર ખેડૂતોને વિતરણ કરી દીધું છે. એક ખેડૂતને વધુમાં વધુ 6 થેલી આપીએ છીએ, અને જેટલો જથ્થો અમારી જોડે છે એ તમામ સાંજ સુધી અમે વિતરણ કરી નાખશું. અને બીજી ખાતરની અમે 1000 ટનની મોગલી મૂકેલી છે અને એડવાન્સ પેમેન્ટ પણ જમા કરાવી દીધેલું છે. ખેડૂતોની આ સમસ્યા સૂચવે છે કે બજારમાં ખાતરનો પુરવઠો પૂરતો નથી અથવા તો તેના વિતરણ વ્યવસ્થાપનમાં ક્યાંક ખામી છે. આવા સંજોગોમાં ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક તંત્ર અને સરકારે આ બાબતે ગંભીરતાથી નોંધ લઈ ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા અને વિતરણ વ્યવસ્થા સુધારવા તાત્કાલિક પગલાં ભરવા જોઈએ, જેથી ખેડૂતોને રાહત મળી શકે અને તેમનો ચોમાસુ પાક સારો ઉતરી શકે. શું સરકાર ખેડૂતોની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે કોઈ નક્કર યોજના બનાવશે? બનાસકાંઠાની અંદર જ્યારે યુરિયા ખાતરની અછત છે, જેને લઈ અને ખેડૂતો ખાતર માટે હાજરી કરી રહ્યા છે, ત્યારે વહેલી સવારે થરાદના સંઘની અંદર ખેડૂતો 4 વાગ્યાના સવારે આવીને આપ દ્રશ્યમાં જોઈ શકો છો અને જે ખેડૂતોની કતારો લાઈન લાગી છે. ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી ખેડૂતો ખાતર માટે લેવા માટે લાઈનોમાં લાગ્યા છે. તમે જોઈ શકો છો ખેડૂતો ખાતરને એટલે બધા ખેડૂતો પોતાને બેહવાનો વાળો છે કે 300 થી વધુ ખેડૂતો અત્યારે સંઘની અંદર આવ્યા છે. અને આ જ પ્રકારનો જ્યારે એક બીજે પર શાખા છે, માર્કેટ યાર્ડની શાખા, ત્યાં પણ ખેડૂતોની લાઈન લાગી. એ ખેડૂતો અત્યારે કહી રહ્યા છે કે ખાતરની અછત છે, પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી અને ખેડૂતોને પૂરતો ખાતર મળતો નથી. અને સાથે જે નેના જે બાટલી આપવામાં આવે છે ખાતરની, એ પણ ખેડૂતોને લેવી પહોંચતી નથી, છતાં પણ એ સાથે સાથે લેવી પડે છે. એટલે કાંઈક ને કાંઈક સરકાર જો ખેડૂતોને સાંભળે તેવું અત્યારે તો ખેડૂતો હવે જોવાનું એ છે કે ખેડૂતોને અત્યારે ખાતરની જરૂર છે અને આ ખાતર મળશે કેમ? આટલા બધા ખેડૂતો વહેલા સવારે એક જ ગાડી આવી છે, પરંતુ પૂરતો ખાતર મળે એવું અત્યારે લાગી રહ્યું નથી. હાજર રાજપૂત, BK ન્યૂઝ, થરાદ. ચોમાસામાં અનેક વિસ્તારોમાં કાચા પાકા રસ્તાઓની હાલત બિસ્માર બનતી હોય છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ ભાભર તાલુકાના બુરેઠાથી દેવ જતા કાચા રસ્તાની પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે ત્યાં ચાલવું તો દૂરની વાત છે, ટ્રેક્ટરો પણ કાદવ કીચડમાં ફસાઈ રહ્યા છે. ભાભર પંથકમાં છેલ્લા 1 અઠવાડિયાથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે ગામડાઓને જોડતા રસ્તાઓની હાલત કફોડી બની છે. ખાસ કરીને ભાભર તાલુકાના બુરેઠાથી ચચાસણા અને દેવ જતા કાચા રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સર્જાયેલા કાદવ કીચડથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ રસ્તા પરથી પસાર થતા વિદ્યાર્થીઓ, બીમાર દર્દીઓ, ખેડૂતો અને વાહન ચાલકો ભારે પરેશાની વેઠી રહ્યા છે. આજે તો સ્થિતિ એટલી વિકટ બની હતી કે રસ્તા વચ્ચે 6 થી 7 જેટલા ટ્રેક્ટરો કાદવ કીચડમાં ફસાઈ ગયા હતા, જેના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. રસ્તો જૂનો માર્ગ છે આ બુરેઠા દેવ માટે, તો આ માર્ગમાં ઘણી વખત રજૂઆત કરેલી છે અને રસ્તો બહુ ભયંકર બગડેલો છે. માર્ગમાં હાલી શકાતું નથી, ટ્રેક્ટર પણ ચાલી શકાતા નથી. ટ્રેક્ટર તારી પોચ હલવેલા પડ્યા છે, ટ્રેક્ટર નીકળી નથી એકતા. બાળકોને ભણવા જવા માટે બહુ તકલીફ પડે છે. ક્ષેત્રમાં અંદર ફેન્સી વાળું થઈ ગઈ છે તોય નીકળવું જોઈએ અંદર થઈ. અને આ તંત્રને ઘણી વખત રજૂઆત કરેલી છે. સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરેલી છે, જ્ઞાનીબેન હતા, જ્ઞાનીબેન વખતે રજૂઆત કરેલી છે. બધાને સાહેબ શંકરભાઈ ચૌધરી બુદ્ધિએ વાત પોકેલી છે, પણ કોઈ આ રસ્તાનો કોઈ નિર્ણયકાર આવતો નથી. ગ્રામજનો દ્વારા આ વિસ્તારના રાજકીય આગેવાનો સહિત તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આ રસ્તા બનાવવાનું કામ ન થતાં દર ચોમાસે આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવું અત્યંત જરૂરી છે. તંત્ર અને સંબંધિત વિભાગો આ ગંભીર સમસ્યા પર ધ્યાન આપે અને વહેલી તકે બુરેઠા-દેવ રસ્તાનું સમારકામ કે નિર્માણ કરાવે તેની સ્થાનિક લોકોની અપેક્ષા છે, જેથી આ વિસ્તારના લોકોને ચોમાસામાં હાલાકી વેઠવી ન પડે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ચીકણવા ગામ નજીકથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પથ્થરોની ખાણમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી 2 સગીર બહેનોના કરુણ મોત નીપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કવિતા અને કાળી નામની આ બંને બહેનો 28 જુલાઈના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી હતી.
સૂત્રોના અનુમાન મુજબ તેઓ ખાણમાં ભરાયેલા પાણીમાં નહાવા ગઈ હતી. જો કે ભારે વરસાદને કારણે ખાડામાં પાણીનું સ્તર વધી ગયું હતું, જેના કારણે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ અને તેમનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને બંને બહેનોના મૃતદેહ ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એક જ પરિવારની બે સગીર દીકરીઓના આકસ્મિક મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વરસાદને કારણે ખાણોના ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે આવા અકસ્માતોનું જોખમ વધી જાય છે. સ્થાનિક પ્રશાસન અને ખાણ માલિકો દ્વારા આવા જોખમી સ્થળોએ સુરક્ષાના પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા કરુણ બનાવો અટકાવી શકાય. હવે વાત કરીશું પ્રકૃતિના ખોળે આવેલા બનાસકાંઠાના દાંતા તાલુકાની, જ્યાં ચોમાસાની ઋતુમાં અરાવલી પર્વતમાળાની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે. આ સમયે અહીંનું વાતાવરણ જાણે ધરતી પરનું સ્વર્ગ ઉતર્યું હોય તેવું ભાસે છે. દાંતા તાલુકાનો અંતરિયાળ વિસ્તાર ચોમાસામાં કુદરતી સૌંદર્યથી છલકાઈ ઉઠે છે. ચારે બાજુ પહાડીઓ, ગાઢ લીલાછમ ઝાડીઓ અને વૃક્ષોની નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે. ઊંચા ઊંચા ડુંગરો વચ્ચેથી પસાર થતા નાના નાના માર્ગો આ સુંદરતામાં અનેરો વધારો કરે છે, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે અદ્ભુત અનુભવ બની રહે છે. આ પહાડી વિસ્તારોમાં અનેક જગ્યાએ કુદરતી ઝરણાઓ વહી રહ્યા છે, જે લીલોતરી વચ્ચેથી વહેતા ચાંદીની ધારા જેવા લાગે છે. આ મનોહર દ્રશ્યો નિહાળવા માટે દૂર દૂરથી પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો દાંતા આવી રહ્યા છે. તેઓ અહીંના સ્વચ્છ વાતાવરણ અને કુદરતી સૌંદર્યનો મન ભરીને આનંદ માણી રહ્યા છે. જો તમે પણ પ્રકૃતિના સાચા પ્રેમી છો અને શહેરોના ઘોંઘાટથી દૂર શાંતિપૂર્ણ સ્થળની શોધમાં છો, તો દાંતાનું આ ચોમાસું સૌંદર્ય તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. અહીં આવીને તમે કુદરતની ગોદમાં શાંતિ અને તાજગીનો અનુભવ કરી શકો છો. તો રાહ શેની જુઓ છો? આ ચોમાસામાં દાંતાની મુલાકાત લઈ અરાવલીની અદ્ભુત સુંદરતાનો અનુભવ કરવા પહોંચી જાઓ. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નકલી ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. વાવની એક ટ્રેડર્સ પર દરોડા પાડીને લાખો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેના પગલે સ્થાનિક બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. બનાસકાંઠાના વાવ ખાતે આવેલી સુરભી ટ્રેડર્સ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન સંયમ પ્રીમિયમ કાઉ ઘીના નામે વેચાતો 553 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત આશરે 3.95 લાખ રૂપિયા થાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો મેં માર્કેટિંગ ડીસા દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મેં માર્કેટિંગના અગાઉ પણ લીધેલા ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા અને હાલમાં તે સંબંધિત કોર્ટ કેસો ચાલી રહ્યા છે. જપ્ત કરેલા જથ્થાની વિગતો પર નજર કરીએ. સંયમ પ્રીમિયમ કાઉ ઘી 90 લીટર, જેની કિંમત રૂપિયા 72,000. સંયમ પ્રીમિયમ કાઉ ઘી 238 લીટર, જેની કિંમત રૂપિયા 1,99,000. સંયમ પ્રીમિયમ કાઉ ઘી 150 લીટર, જેની કિંમત રૂપિયા 1,05,000. સંયમ પ્રીમિયમ કાઉ ઘી 75 લીટર, જેની કિંમત રૂપિયા 52,500. જૈનમ કાઉ ઘી 5 લીટર પેક અને તેનો નમૂનો લેવામાં આવ્યો. ફૂડ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા આ શંકાસ્પદ ઘીના નમૂનાઓને વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મૂકવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ દરોડાથી વાવના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સરહદી વિસ્તારમાં ડુપ્લિકેટ ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણને રોકવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ કાર્યવાહી પ્રશંસનીય છે. આ કિસ્સાઓ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે, ત્યારે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગુનાખોરી અને દારૂની બદી સામે તંત્રની લાલ આંખ યથાવત છે. આજે અમીરગઢ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. અમીરગઢ જૂની સલ્ટેક્સ નજીક આજે એક અનોખો અને મોટો ઓપરેશન પાર પાડવામાં આવ્યો. બનાસકાંઠા પોલીસ દ્વારા અમીરગઢ, અંબાજી અને દાંતા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અલગ અલગ 35 જેટલા ગુનાઓના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલમાં આશરે 85 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો સામેલ હતો, જેમાં લગભગ 25,000 જેટલી બોટલનો સમાવેશ થતો હતો. આ વિશાળ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો, જે દારૂબંધીના કડક અમલનો સ્પષ્ટ સંદેશ આપે છે.
આ સમગ્ર કાર્યવાહી દાંતા ડિવિઝનના વિભાગીય અધિકારી સુમનબેન નાલાના સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ દારૂના નાશ વખતે પ્રાંત અધિકારી દાંતા, આબકારી અધિકારી તેમજ અમીરગઢ પોલીસ મથકના પીઆઈ એસ.કે. પરમાર, દાંતા પોલીસ મથકના પીઆઈ આર.એલ. મકવાણા અને અંબાજી પોલીસ મથકના પીઆઈ આર.બી. ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. આટલા મોટા પાયે દારૂના જથ્થાનો નાશ દર્શાવે છે કે કાયદો તોડનારાઓને બક્ષવામાં નહીં આવે. પોલીસની આ કાર્યવાહીથી સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર નગરપાલિકામાં પક્ષ વિપક્ષ વચ્ચે દંગલ. વિપક્ષના આકરા તેવર સામે શાસક પક્ષના 2 ઠરાવો સ્થગિત. પાલનપુરનો હાર્દ જોશી બન્યો બનાસકાંઠાનો પહેલો બેડમિન્ટન ચેમ્પિયન. રાજ્ય કક્ષાએ ગોલ્ડ જીતી ગૌરવ જિલ્લાનું વધાર્યું. અને થરાનું 5200 વર્ષ પ્રાચીન ગ્વાળીનાથ મહાદેવ મંદિર શિવનાથથી ગુંજી ઉઠ્યું. શ્રાવણ માસમાં ભક્તોની મોટી સંખ્યામાં ધસારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર નગરપાલિકાની આજે સાધારણ સભા યોજાઈ હતી, જેમાં વિપક્ષના વિરોધ વચ્ચે શાસક પક્ષને 2 ઠરાવો સ્થગિત કર્યા હતા. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા આજે પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં બાંધકામ, ટાઉન પ્લાનિંગ સહિતની વિવિધ કમિટીઓની કાર્યવાહીને બહાલી આપવામાં ઠરાવો સામે વિપક્ષે ભારે હોબાળો મચાવી વિરોધ જતાવ્યો હતો, જેમાં ચીફ ઓફિસર માટે ખરીદાયેલી નવીન ગાડી અને ડેરી રોડ પર નવનિર્મિત સોસાયટીમાં ટીપી કમિટીનો રોડ સાંકડો કરવાના વિવાદિત ઠરાવોને વિપક્ષના વિરોધ વચ્ચે સ્થગિત કરાયા હતા. અને આ જનરલ વોર્ડના અંદર વિવિધ સમિતિઓના અંદર પણ ઘણા બધા ઠરાવો થયેલા હતા. પાલનપુર નગરને સ્વચ્છતા માટેનો સેનિટેશનની વાત હોય કે બોધકામના અંદર માનસરોવર હોય અથવા તો વિવિધ રસ્તાઓ માટે, શહેરના અંદરના વિવિધ રસ્તાઓ માટેની વાત હોય, તો આજે જનરલ બોર્ડના અંદર આ બધા જ વિવિધ સમિતિના ઠરાવોને બહાલી આપવામાં આવેલી છે. અને અત્યારમાં તો કાયદાની જોગવાઈ મુજબ આપણે એને બંધ રાખવામાં આવ્યો છે, એને સ્થગિત રાખવામાં આવેલો છે અને નિયમો અનુસાર જે હશે એ આગળ એમાં નિર્ણય લેવામાં આવશે. આજની સાધારણ સભામાં ચર્ચા કર્યા વિના બોર્ડ પૂર્ણ કરાતા વિપક્ષે પાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસરનો પણ ઉધડો લીધો હતો. ડીસાના આજાપુરા નજીક આવેલા રવેચી માતાના મંદિર ખાતે રવેશ્વર મહાદેવના નવનિર્મિત મંદિરને લઈને 3 દિવસનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો છે. શ્રાવણ સુદ પાંચમની ઉજવણી આનંદકારી દિવસ તરીકે કરવામાં આવી હતી, જેમાં સવારના દીપ પ્રાગટ્ય બાદ માંડવારોપણ, પ્રાયચિત કર્મ, જળયાત્રા, ગણપતિ પૂજન જેવી વિધિ સંપન્ન થયા બાદ આજે વહેલી સવારના પ્રાંત પૂજન કર્યા બાદ ભગવાનની મૂર્તિની સ્થાપના પહેલા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. શાંતાબેન સગાળચંદ લાલજીભાઈ પૂજારા પરિવાર દ્વારા આયોજિત આ ભવ્ય ધાર્મિક મહોત્સવ અંતર્ગત નીકળેલી આ શોભાયાત્રામાં ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રા રવેચી માતાના મંદિરથી પ્રસ્થાન થયા બાદ નગર ભ્રમણ કરીને પરત માતાજીના મંદિર ખાતે પહોંચી હતી. પવિત્ર શ્રાવણ માસને લઈને શિવ ભક્તોનો અનેરો માહોલ છવાયો છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સેરા ગામે આવેલા વર્ષો જૂના શરણેશ્વર મહાદેવ મઠ મંદિરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સેરા ગ્રામજનો દ્વારા ગામમાં આવેલા આ પ્રાચીન શરણેશ્વર મહાદેવ મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે ભક્તિના આ ઉત્સવમાં શરણેશ્વર મહાદેવ મઠના ગાદીપતિ શિવ ભારતીજી મહારાજ સહિત અનેક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આજના ભોજન પ્રસાદના દાતા રવિયા ગામના ભગત મોહનભાઈ નોગો બન્યા હતા. સેરા ગામના આગેવાનો અને શાળામાં અભ્યાસ કરતા બાળકોએ આજે સાથે મળીને શિવ પૂજન કર્યું અને ત્યારબાદ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. શિવની ભક્તિ અને તેમની મહિમા અનેરી હોય છે,
અને ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિ અને ભોજન પ્રસાદની પરંપરા એ સનાતન ધર્મની ઓળખ છે. આ જ પરંપરાને જીવંત રાખતા આજે ભારે ઉત્સાહ સાથે સંતો મહંતોની હાજરીમાં સેરા ગામ ખાતે ભક્તિનો મેળો યોજાયો હતો. સેરા ગામમાં શરણેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર બને તે માટેના આયોજનોને લઈને આજે એક ખાસ બેઠક પણ યોજાઈ હતી, જેમાં ભવિષ્યના નિર્માણ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ધાનેરાના સેરા ગામમાં શિવ ભક્તિનો આ માહોલ ખરેખર પ્રેરણાદાયક છે. આશા રાખીએ કે શરણેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર નિર્માણ પામે અને શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બને. સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી ધામધૂમથી થતી હોય છે, પરંતુ આજે ધાનેરામાં એક મામાએ પોતાની ભાણેજ દીકરીના જન્મદિવસની એવી રીતે ઉજવણી કરી છે જે સમાજ માટે પ્રેરણારૂપ બની છે. તેમણે આ જન્મદિવસ અનાથ અને જરૂરિયાતમંદ બાળકો સાથે ઉજવી તેમના ચહેરા પર સ્મિત રેલાવ્યું. ધાનેરા તાલુકામાં સેવાભાવી જન્મદિવસની ઉજવણીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આજે ધાનેરાની વાલેર અનુપમ શાળા ખાતે અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને અવનવા કપડાની જોડી અને ચોકલેટ ભેટ સ્વરૂપે મળી. આ સાર્થક ઉજવણી કરે છે કે ધાનેરા ખાતે રહેતા શારદા મહેશ્વરી સમાજના યુવકોએ તેમણે પોતાની બહેનની દીકરી ભાવ્યા હિતેશભાઈ મહેશ્વરીના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્ય કરવાનું નક્કી કર્યું. ભાવ્યાના બંને મામા વાલેર પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા અને ધાનેરાની અલગ અલગ પ્રાથમિક શાળાઓ કે જ્યાં અનાથ બાળકો અભ્યાસ કરે છે ત્યાંથી આવા બાળકોની યાદી મેળવી હતી. ત્યારબાદ આ માસૂમ દીકરા દીકરીઓને કપડાની નવી જોડીઓ સાથે ચોકલેટ આપીને જન્મદિવસની ઉજવણી કરાવવામાં આવી. આ પહેલનો સીધો ફાયદો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને થયો છે, જે ખુશી અને હાસ્ય બાળકોના ચહેરા પર દેખાયું હતું. તે ખરેખર અમૂલ્ય હતું. જો દરેક શ્રીમંત પરિવાર પોતાના સભ્યોના શુભ પ્રસંગોની ઉજવણી આ રીતે પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકોની મદદ સાથે કરે તો અનેક બાળકોને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની ભેટ મળી શકે છે અને તેમના જીવનમાં ખુશીઓનો સૂરજ ઉગી શકે છે. આજે ધાનેરા તાલુકાના વોડા, સામરવાડા, રૂણી, રામપુરા, મોટા અને વાલેર પ્રાથમિક શાળાના માસૂમ બાળકોને આ રીતે મળેલી મદદથી તેમનો ચહેરા પર જે સંતોષ અને આનંદ દેખાયો તે ખરેખર પ્રેરણાદાયક છે. શાળા પરિવારે પણ આ દાતા પરિવારનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના ખરેખર દર્શાવે છે કે નાના પ્રયાસો પણ કેટલો મોટો બદલાવ લાવી શકે છે. બનાસકાંઠાના લાખણી તાલુકામાં આજે શાળાકીય રમતગમત સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ થયો છે, જે ખેલાડીઓમાં નવો જોશ અને જુસ્સો ભરી દેશે. લાખણી તાલુકા કક્ષાની શાળાકીય રમતગમત સ્પર્ધાનું આયોજન મોટા કાપરા ખાતે આવેલા માળી ગોરધનજી ગીગાજી વિદ્યાવિહારના યજમાન પદે કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાના પ્રથમ દિવસે જ કબડ્ડીના રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. લાખણી તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ભાઈઓ અને બહેનોની કુલ 87 ટીમોમાં 1044 ખેલાડીઓએ આ કબડ્ડી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલાડીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને જીતનો જુસ્સો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, જેનાથી મેદાનમાં એક અનોખો માહોલ છવાયો હતો. તાલુકા કન્વીનર બાબુભાઈ ચૌધરી અને અનિલભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કબડ્ડી સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ. ભાઈઓની અંડર 19 ટીમમાં લાખણીની સરસ્વતી વિદ્યાલય વિજેતા બની હતી, જેણે શાનદાર પ્રદર્શન કરીને બધાને પ્રભાવિત કર્યા હતા. શાળાકીય સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેનો રસ વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે તેમની શારીરિક તેમજ માનસિક ક્ષમતાના વિકાસમાં મદદરૂપ થાય છે. આગામી દિવસોમાં અન્ય રમતોની સ્પર્ધાઓ પણ યોજાશે, જેમાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેશે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરી જિલ્લા કક્ષાએ લાખણીનું નામ રોશન કરશે. આ સ્પર્ધાઓ ખરેખર યુવા પ્રતિભાઓને મંચ પૂરા પાડી રહ્યા છે. વડોદરા ખાતે યોજાયેલી બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પાલનપુરના હાર્દ જોશીએ ગોલ્ડ મેડલ સાથે ચેમ્પિયન બની રાજ્ય કક્ષાએ બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
તાજેતરમાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ બેડમિન્ટન એસોસિએશનના નેજા હેઠળ સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંડર 11 કેટેગરીમાં પાલનપુરના હાર્દ જોશીએ સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. હાર્દ જોશી બનાસકાંઠા જિલ્લાનો પહેલો ખેલાડી બન્યો છે, જેણે બેડમિન્ટન અંડર 11 કેટેગરીમાં ચેમ્પિયનશિપ જીતીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હાર્દ જોશી હાલ પાલનપુરમાં બેડમિન્ટન એકેડેમીમાં તાલીમ રહી રહ્યો છે. તેની આ સિદ્ધિ માત્ર એકેડેમી માટે નહીં, પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી બેડમિન્ટન ખેલાડી માટે પ્રેરણા સ્ત્રોતરૂપ છે. પાલનપુરના અંબિકાનગરમાં રહેતો 11 વર્ષીય હાર્દ ભાવિકભાઈ જોશી MA મહેતા સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરે છે. અભ્યાસ સાથે રમતગમતમાં રુચિ ધરાવતા હાર્દ જોશીએ બેડમિન્ટનમાં આ વર્ષે 4 મેડલ જીત્યા છે, જેમાં 1 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. હાર્દ જોશી 9 વર્ષની ઉંમરે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. અંડર 11 કેટેગરીમાં બનાસકાંઠામાં પ્રથમ બેડમિન્ટન ખેલાડી બન્યો છે, જેણે ગોલ્ડ મેડલ મેળવી રાજ્ય કક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. મારું નામ હાર્દ જોશી છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મને નાનપણથી બેડમિન્ટનનો શોખ હતો. હું આ વર્ષમાં 4 ટુર્નામેન્ટ રમ્યો છું. એમાં મારે 2 બ્રોન્ઝ અને 1 રાજ્ય કક્ષામાં હું વિજેતા બન્યો છું. મને મોટું થઈને ઓલિમ્પિક્સ જીતવાની ઈચ્છા છે. હું રાજ્ય કક્ષામાં વિજેતા બન્યો છું. હાર્દ જોશી મારી પાસે લગભગ છેલ્લા 4 થી 5 મહિનાથી બેડમિન્ટનમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. આના પહેલાં પણ અંડર 13 એજ કેટેગરીમાં પહેલાં પણ 2 વાર બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યો છે હાર્દ જોશી. અને હમણાં તાજેતરમાં થયેલી વડોદરા ખાતે થયેલી બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અંડર 11માં ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતેલ છે અને સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતેલ છે. તેના બદલ હું એને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. બનાસકાંઠા જિલ્લામાંથી સર્વપ્રથમ હાર્દ જોશી બોયઝ સિંગલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતેલ છે, જે બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધારે છે અને બનાસકાંઠા જિલ્લાને પ્રથમવાર બહુ એક સારા લેવલનો નેશનલ ઇન્ટરનેશનલ લેવલે સારું કરી શકે એ લેવલનો બેડમિન્ટન પ્લેયર ભવિષ્યમાં મળે તેવી આશા રાખું છું. ફરી સમય થયો છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. અને થરાનું 5200 વર્ષ પ્રાચીન ગ્વાળીનાથ મહાદેવ મંદિર શિવનાથથી ગુંજી ઉઠ્યું. શ્રાવણ માસમાં ભક્તોની મોટી સંખ્યામાં ધસારો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. BK ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. BK ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજે આપણે વાત કરીશું આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમા બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલા ઐતિહાસિક શ્રી જાજાવાડા ગ્વાળીનાથ મહાદેવ મંદિરની, જ્યાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલું શ્રી જાજાવાડા મહાદેવનું ઐતિહાસિક ગ્વાળીનાથ મહાદેવ મંદિર સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી તરીકે પૂજાય છે. શ્રાવણ માસ દરમિયાન અહીં ભાવિક ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળે છે. ગુજરાતભરમાંથી ભરવાડ સમાજના લોકો ગુરુગાદી અને ભગવાન ગ્વાળીનાથના મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એટલું જ નહીં, આ મંદિર 18 આલમ માટે પણ આસ્થાનું પ્રતીક બન્યું છે. શ્રાવણ માસમાં દર સોમવારે ભગવાન શિવજીના મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ ગુરુ શ્રી શિવપુરીજી બાપુની પાવન નિશ્રામાં પ્રથમ સોમવારે લાખો બિલીપત્રનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો ગ્વાળીનાથ મહાદેવનું શિવલિંગ 5200 વર્ષ પૂર્વ હોવાનું મનાય છે. જ્યારે ગોવાળો મથુરાથી દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે રાજસ્થાનથી નીકળીને હાલના થરા ગામમાં એટલે કે તે સમયે બનાસ નદીના કાંઠે આવેલું હતું, ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું. રાત્રે ગોવાળોના વડા, જેમને જાજાવડા કહેવામાં આવતા, તેમને સ્વપ્નમાં શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા. શ્રી કૃષ્ણ ભગવાને તેમને જણાવ્યું કે હવે દ્વારકા જવાની જરૂર નથી, કારણ કે દ્વારિકા નગરી દરિયામાં ડૂબી ગઈ છે. તેમણે કહ્યું કે જ્યાં રાત્રે રોકાણ કર્યું છે ત્યાં મથુરાથી દ્વારકા જતા તેમના હાથે જ સ્થાપિત કરાયેલું તેમના વહાલા નાથનું શિવલિંગ મળશે. શ્રી કૃષ્ણ ભગવાને તેમને ત્યાં જ સ્થિર થવાનું કહ્યું. ભરવાડો આ જગ્યાએ સ્થિર થયા, તેથી આ ગામનું નામ સ્થિરા પડ્યું અને સમય જતાં સ્થિરા શબ્દનો અપભ્રંશ થવાથી થરા શબ્દ અસ્તિત્વમાં આવ્યો. આ ઐતિહાસિક મંદિરમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે અને પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ ગુરુ શ્રી શિવપુરીજી બાપુના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે. તાણા, થરા સહિત આસપાસના નગરજનો પણ વિશાળ સંખ્યામાં શ્રાવણ માસના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ અંગે સંત શ્રી ભરતપુરી બાપુ ગુરુ શ્રી ઘનશ્યામપુરીજી બાપુએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક મંદિરમાં શ્રાવણ મહિનાના દર સોમવારે શિવલિંગ ઉપર લાખો બિલીપત્રનો અભિષેક કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન મથુરાથી દ્વારકા જતા અહીં રોકાયા હતા, તેવા આ ઐતિહાસિક મંદિરે શિવલિંગ પર લાખો બિલીપત્રનો અભિષેક કરવામાં આવે છે. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. આ પવિત્ર શ્રાવણ માસની શરૂઆતથી ભગવાન ગ્વાલીનાથ મંદિર થરા ખાતે ગ્વાલીનાથ મહાદેવનું મંદિર બહુ પુરાણું છે, બહુ જૂનું છે. એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ જ્યારે વ્રજભૂમિ છોડી અને દ્વારકા પ્રણય કર્યું ત્યારે અહીં એક રાત રોકાઈને ગોવાળીઓ સાથે અને દ્વારકા ગયેલા, એટલે આ મહાદેવનું નામ પડ્યું છે ગ્વાલીનાથ મહાદેવ. અહીં દર શ્રાવણ માસની અંદર દર સોમવારની અંદર લાખો બિલીપત્ર ભગવાન ગ્વાલીનાથના શિવલિંગ ઉપર ચડે છે. દૂધના અભિષેક થાય છે, જળ અભિષેક થાય છે. અહીં રાજ્યભરમાંથી સમસ્ત ભરવાડ સમાજ તેમજ અમારા બનાસકાંઠા જિલ્લાની ભાવિ ભક્તો અહીં લાખોની સંખ્યામાં દર સોમવારે દર્શન કરતા હોય છે. તેમજ ભગવાનના અહીં ચારેય સોમવાર, રક્ષાબંધન અને જન્માષ્ટમીનો અહીં બહુ મોટો તહેવાર હોય છે. હાલ અમારા અહીં આ મઠના ગાદીપતિ પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી મહારાજ છે, એના આગળ શિવપુરી બાપુ હતા. એટલે એમ કહેવાય કે આ મઠ બહુ પૌરાણિક મઠ છે અને સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી તરીકે અહીં ભારતભરની અંદર પ્રખ્યાત છે. ભગવાન વાડીનાથ બાપા ભોલેનાથ સમસ્ત વિશ્વનું, ભારત દેશનું અને ભરવાડ સમાજનું કલ્યાણ કરે
ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવા ભગવાન વાડીનાથ જાજાવાડા દેવના સમસ્ત ભારત કન્યા આશીર્વાદ. કૃષ્ણ કનૈયા લાલ કી. 5200 વર્ષ પ્રાચીન આ મંદિરમાં શ્રાવણના પ્રથમ સોમવારે દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હોય છે. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દૂર દૂરથી દર્શન કરવા આવતા ભક્તો પણ અહીં દર્શન કર્યા બાદ ધન્યતા અનુભવી રહ્યા છે અને પોતાના અનુભવો વ્યક્ત કરી રહ્યા છે. આજે પવિત્ર મહિનો શ્રાવણ મહિનો ચાલે છે. આજે પહેલો સોમવાર છે દાદાનો અને આજે પબ્લિક પણ બહુ દર્શન કરવા આવે છે. આ ધામ ઉપર કચ્છી ભરવા, કાઠિયાવાડી ભરવા અને હર કોઈ 18 આલમ ભજી દર્શન કરવા અહીં ભગવાનના આવે છે. બહુ ખુશ થાય છે અને દાદા બધાનું સપનું પૂરું કરે છે. દાદા બધાની આશા પણ પૂરી કરે છે અને આનંદ મંગલ છે અમારા થરાની અંદર. આજે આ 4 સોમવાર અમારે આનંદ મંગલ શ્રાવણ મહિનો આનંદ મંગલ હશે. જન્માષ્ટમી પણ આપણો ભવ્ય પ્રોગ્રામ થાય છે એટલે દર્શન કરવામાં ખૂબ મજા આવે છે, આનંદ રહેશે અમને બધાને અને આનંદ મંગલ સદાય ભગવાન અમારો વાડીનાથ રાખે, દરેકની મનોકામના પૂરી કરે એવી અમારી ઈચ્છા. આજે અમને બહુ અહીંયા બહુ દર્શન કરવા લોકો આવે છે. અહીંયા વાડીનાથ દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે. બહુ મજા આવે છે. શ્રાવણ માસમાં 10 સોમવાર અહીંયા વેળા જેવું હોય છે. બહુ સરસ લાગે છે. અમે માતા ગાંધી સમાજની ધામ છે ત્યાં દર્શન કરવા આવીએ છીએ. શ્રાવણ મહિનાનો દર્શન કરી અને મંદિર આવેલું છે, આપ દર્શનાર્થે આવ્યો, શું કહેશો? ખરા જાજાવાડા દેવ અમારું ભરવાડ સમાજનું મોટું આસ્થાનું સ્થળ છે. ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ. અમારું ભરવાડ સમાજનું મોટામાં મોટું દર્શન લાયક સ્થળ છે. અમે શંખેશ્વર તાલુકાના રણોદ ગામથી આવ્યા છીએ દર્શન. જય જાજાવાડા. શું કહેશો? આજે વાલીનાથ એટલે વાલીનાથ મંદિરે આપ દર્શન કરવા આવ્યા છે, શું કહેશો? આપણે સૌથી પહેલા તો એટલું જ કહીશ કે આ વાડીનાથનું જે મંદિર છે એ વર્ષો પુરાણું મંદિર છે અને અત્યારે પવિત્ર આપણો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તો શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભરવાડ સમાજનું આ મંદિરમાં સરસ શણગારના મહાદેવજીના શણગારના દર્શન હોય છે અને લોકોને આસ્થાનું કેન્દ્ર છે અહીંયા અને દૂરથી લોકો દર્શન કરવા આવે છે. ભરવાડ સમાજમાં હમણાં સમૂહનું લગ્ન થઈ ગયા, કેટલી દીકરીઓના અહીંયાથી એમને સમૂહમાં બધા દીકરીઓને અહીંયા પરણાવવામાં આવી અને બહુ સરસ મજાનું મંદિર વર્ષો જૂનું છે અને આસ્થાનું કેન્દ્ર પણ છે. આમ થરાનું ગ્વાળીનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે અને શ્રાવણ માસમાં અહીં ભક્તિમય વાતાવરણ છવાઈ જાય છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં અન્નદાતાનો કકળાટ. થરાદમાં ખાતરની અછતને પગલે વહેલી સવારથી લાંબી કતારો લાગવા ખેડૂતો મજબૂર. તંત્ર ક્યારે જાગશે તે મોટો સવાલ. પાલનપુર નગરપાલિકામાં પક્ષ વિપક્ષ વચ્ચે દંગલ. વિપક્ષના આકરા તેવર સામે શાસક પક્ષના 2 ઠરાવો સ્થગિત. પાલનપુરનો હાર્દ જોશી બન્યો બનાસકાંઠાનો પહેલો બેડમિન્ટન ચેમ્પિયન. રાજ્ય કક્ષાએ ગોલ્ડ જીતી ગૌરવ જિલ્લાનું વધાર્યું. અને થરાનું 5200 વર્ષ પ્રાચીન ગ્વાળીનાથ મહાદેવ મંદિર શિવનાથથી ગુંજી ઉઠ્યું. શ્રાવણ માસમાં ભક્તોની મોટી સંખ્યામાં ધસારો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.